ઉદયપુર ફરવા માટે આવો ને, આમ તો જનરલી બધા આવતા જ હોય છે અહીંયા આગળ કુંભલગઢમાં, અને ખાસ કરીને ચોમાસામાં તો તમને લોકોનું હાઈલી રેકમેન્ડ કરીશ કે કુંભલગઢ આવજો જ તે. પણ જો તમારા લોકોને ઉદયપુરમાં ના રોકવું હોય અને કુંભલગઢમાં તમારે જો સારી જગ્યાએ રોકવું હોય ને, તો આજે મારી પાછળ દેખાય છે ને એ કુંભલગઢ ફોર્ટ રિસોર્ટ. ભાઈ માત્ર 5500 રૂપિયાથી ડિલક્સ રૂમ સ્ટાર્ટ થઈ જાય છે, અને એમાં તમને અલગ અલગ પ્રીમિયમ રૂમ મળી જાય છે. તમારી ફેમિલી મોટી હોય તો તમને લોકોને મહારાજા ફેમિલી રૂમ પણ મળી જશે, અને ભાઈ બહુ જોરદાર પ્રોપર્ટી છે. અને ભાઈ અમુક રૂમની અંદર તો તમને જકુઝી પણ મળી જાય છે. હો અને ભાઈ જે જગ્યા, બાકી તમે રૂમમાં બેઠા બેઠા બહારના નજારાઓ જોવો, તમને મજા આવે. બાકી અહીંયા આગળ એમ્યુનિટીઝમાં તમને સ્વિમિંગ પુલ મળી જાય છે, ગાર્ડન છે બહાર, પછી આઉટડોર ગેમ્સ રમવા માટે મળી જાય છે, અને એમાં પાછું ઇન્ક્લુડિંગ છે બ્રેકફાસ્ટ, હાઈ ટી અને ડિનર, 3 તમારે બહાર જમવા જવાની જરૂર જ નહીં. અહીંયા આગળ સવારે દબાઈને બ્રેકફાસ્ટ કરવાનો, ફરવાનું શાંતિથી, સાંજે અહીંયા આગળ જમી લેવાનું. હું તો હાઈલી રેકમેન્ડ કરીશ કે તમારા લોકોને કુંભલગઢ આવવું હોય, કુંભલગઢ ફોર્ટ રિસોર્ટ, ભાઈ ખરેખર મજા આવી જશે. બુકિંગ કરાવો ને તો નંબર તમને સ્ક્રીન ઉપર આપેલો છે, ફટાફટ બુકિંગ કરાવો. જ્યારે પણ તમે કુંભલગઢ આવવાનું વિચારતા હો ને, અહીંયા આગળ જઈએ જો. અને ખાસ કરીને દિવાળીના વેકેશન માટે બુકિંગ કરાવી જ લેજો.